રાધે રાધે મિત્રો. આજે આપણે વાત કરવી છે કે મિત્ર કેવો હોય. તો એક ગામમાં બે પરમ મિત્રો બંને સ્કૂલથી માંડીને કોલેજ સુધી સાથે ને સાથે ભણેલા અને 24 કલાકમાંથી 16 કલાક સાથે ને સાથે હોય એવા પરમ મિત્રો. હવે એક દિવસ એ બંને વેકેશનનો ટાઈમના જંગલમાં, બાજુના જંગલમાં જ ફરવા નીકળ્યા. હવે ફરતા ફરતા નીકળ્યા ત્યાં રસ્તામાં તેમને સામેથી રીંછ એટલે ભાલું અને આવતું જોયું. એમાંથી એક મિત્ર હતો ને એ દોડીને સીધો ઝાડમાં ચડી ગયો. હવે બીજો મિત્રને મૂકીને એ પાછો, અને બીજો મિત્ર હતો ને એ ત્યાં લાંબો હોઈ ગયો. એને ખબર હતી કે ભાલું જીવતા માણસને જ કાંઈ મરેલાને ખાતા નથી. એ લાંબો જાણી મરી ગયો હોય એમ પડ્યો રહ્યો. હવે ભાલું ધીમે ધીમે નજીક આવ્યું. નજીક આવીને પહેલો પડ્યો હતો ને ત્યાં એના કાન પાસે ઘડીક આમ ઊભો રહ્યો મોઢું રાખીને, પછી હાલતો થયો. હવે પહેલો મિત્ર આવું ઝાડ ઉપર જોવે છે અને રીંછ તો દૂર વહી ગયો. એટલે પહેલો મિત્ર નીચે આવ્યો, પહેલો બેઠો થયો. હવે પહેલાં એ પૂછ્યું કે તને ભાલુઈ કાનમાં શું કીધું? તો પહેલો બીજો મિત્ર હતો ને હું તો એ કે ભાલુએ મને કીધું કે જે સંકટ સમયે જે સાથ છોડી દે ને એવાની સાથે ન રહેતો. મિત્રો, આ નાની એમથી વાત ઉપરથી બોધ લઈ શકીએ કે જે મુશ્કેલ સમયે જે આપણને સાથ ન આપે તેને મિત્ર કરવાને લાયક નથી. મિત્રો, આ નાની વાત ઉપરથી આપણને એક મહાભારતની રાજા કરણ, દાનેશ્વરી કરણની વાત યાદ આવે છે કે જ્યારે ભગવાન કૃષ્ણ શાંતિ મંત્રણા કરવા હસ્તિનાપુર આવે છે અને તે સમયે શાંતિ મંત્રણામાં દુર્યોધન તેને પકડીને બાંધી લેવાનો આદેશ આપે છે સૈનિકોને. ત્યારે ભગવાન કૃષ્ણ સભામાં વિશ્વરૂપ દેખાડે છે અને પછી ત્યાંથી કૃષ્ણ ભગવાન નીકળી જાય છે વિદુરજીના ઘરે અને ત્યાં જઈને જમે છે. ત્યાં રાજા કરણ, જે દાનેશ્વરી કરણ, તેને મળવા માટે ત્યાં આવે છે અને પછી તો ભગવાન કૃષ્ણ એમને કહે છે કે મને હસ્તિનાપુરની સરહદ સુધી તારા રથમાં મને મૂકી જા, કરણને કહે છે. અને કરણને ભગવાન કૃષ્ણ બંને રથ ઉપર જાય છે. ત્યારે ભગવાન કૃષ્ણ કરણને કહે છે કે તું જે બનવાનું છે, ભાવિ જે લખેલું છે એ તો બનવાનું જ છે, પણ તું જ્યેષ્ઠ કુંતી પુત્ર છો. એ પહેલો ખુલાસો કરે છે ભગવાન કરણની સામે અને કરણ અસંભામાં પડી જાય છે. ત્યારે ભગવાન કૃષ્ણ કહે છે કે તું દુર્યોધનનો સાથ છોડી દે અને પાંડવોના પક્ષમાં આવી જા. તો ભગવાન કરણને કહે છે કે મિત્રો, વાત અધૂરી રહી. આ વળતા વિડીયોમાં મળશું. રાધે રાધે.